નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા। અનેક સ્કૂલોમાં તેઓને એન્કરેજ કરવા માટે, તેઓને ઉત્સાહ વધારવા માટે જ વાલીઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। દર્શક મિત્રો, જે પ્રમાણે આ વિદ્યાર્થીઓને મોડું મીઠું કરવામાં આવી રહ્યું છે, કેવો છે માહોલ આવો નિહાળીએ। પંચિલ શાળાની અંદર જે વિદ્યાર્થીઓ છે તેઓને બેસાડી દેવામાં આવ્યા છે। પંચિલ સ્કૂલની અંદર જે 10મા અને 12માના બોર્ડની પરીક્ષાની જે તૈયારી કરવામાં આવે છે તે અંતર્ગત અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે પંચિલ શાળા ખાતે આવી પહોંચી છે અને જે વિદ્યાર્થીઓ અંદર બેસી ગયા છે તેઓની સાથે ક્યાંક ને ક્યાંક કેવા પ્રકારની મેનેજમેન્ટની ટીમ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તે પણ જોઈએ। ધોરણ 1 થી 9 સુધી જે પ્રમાણે તૈયારીઓ સ્કૂલમાં કરવામાં આવે છે તે જ પ્રમાણે આ બોર્ડની એક્ઝામ છે, એટલે વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે। હવે ટૂંક જ સમયમાં તેઓને પ્રશ્નપત્ર આપવામાં આવશે। ધોરણ 10ની પરીક્ષા જ્યારે આજે પ્રારંભ થતો હોય ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને એન્કરેજ કરવા માટે, તેઓને પુષ્પ આપી તેઓનું મોઢું મીઠું કરવામાં આવ્યું। ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીની ટીમ તે પણ અહીંયા આવી પહોંચી હતી। દર્શક મિત્રો, હવે ટૂંક જ સમયમાં એટલે ગણતરીની મિનિટોમાં જ તેઓને પ્રશ્નપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી તેઓનું જે પેપર છે તે શરૂ થશે। તમામ નીતિ નિયમો એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન્સનું ફોલો લેવાનું હોય છે। એક બેન્ચીસ પર 2 વિદ્યાર્થીઓ બેસતા હોય છે। તમામ રીતે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી। કોઈ પણ ગેજેટ્સ કે કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કે વોચ, મોબાઈલ કોઈ પણ પ્રકારે પાસે ન રાખવી તેવી રીતે તમામ બાબતે વિદ્યાર્થીઓને ચેક પણ કરવામાં આવ્યા। તૈયારી વ્યવસ્થિત થઈ ગઈ। છોકરાઓ બેસી ગયા, ટૂંક સમયમાં એને પ્રશ્નપત્ર આપવામાં આજ સ્કૂલના એટલે પંચિલ વિદ્યાલયના શિક્ષક સાથે પણ વાતચીત કરીશું। સર, આજે ધોરણ 10 અને 12ના બોર્ડની એક્ઝામ 10માના વિદ્યાર્થીઓ આજે બેસી ગયા છે, શું કહેવામાં આવશે? તેઓને એન્કરેજ કરવા માટે પણ આપે તેઓનું મોઢું મીઠું કરાવ્યું છે। આજે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે, જેમનું અમે ઉષ્માભેર સ્વાગત કર્યું છે। તેમને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને અત્યારે દરેક વિદ્યાર્થીને પોતાની જગ્યાએ બેસાડી દીધા છે। દરેક શિક્ષક મિત્રોએ તેમને બેસાડ્યા છે। હવે 10 વાગે એમનું પેપર પણ શરૂ થઈ જશે અને બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક। થેન્ક યુ સો મચ। હવે ગણતરીની મિનિટોમાં જ બસ થેન્ક યુ। શાળામાં વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે। હવે ટૂંક જ સમયમાં બેલ વાગશે અને તેઓને પ્રશ્નપત્ર જે છે તે આપવામાં આવશે અને લખવાની શરૂઆત કરવામાં આવશે। વિદ્યાર્થીઓને એન્કરેજ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ટીમ એટલે કે અહીંના કાર્યકર્તાઓ તેઓને પુષ્પાંજલિ એટલે કે પુષ્પ આપી અને તેઓને ઉત્સાહ પણ વધારવામાં આવ્યો। પોલીસ દર્શક મિત્રો, અહીંના જ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારની તૈયારીઓ છે, કેવા પ્રકારે વિદ્યાર્થીઓને એન્કરેજ કરવા માટે તમે અત્યારે અહીં આવી પહોંચ્યા છો, શું કહેવા માંગો છો? આજે ધોરણ 10માની બોર્ડની એક્ઝામ છે। છોકરાઓ સરસ રીતે ઉત્સાહી થઈને ઘરેથી નીકળતા હોય અને પોતાનું ભાવિ માટે આગળ વધતા હોય અને એક દેશના સારા નાગરિક પણ એ બનશે। અમે પણ ઈચ્છીએ એક સારો નાગરિક બને અને આગળ એમના જીવનનું ઘડતર સારામાં સારું કરે અને અમારી સમગ્ર વોર્ડ 18ની ટીમ એ લોકોને શુભેચ્છા પાઠવવા અમે અહીંયા બધા પધાર્યા છે અને સવારથી મેં પહેલાં આવીને અમે શુભેચ્છા પાઠવી છે અને અમારી આ સમગ્ર ટીમ અને એ લોકોને ફૂલોથી અને મોઢું મીઠું કરીને એમનું સ્વાગત કર્યું છે।
બેન શું કહેવા માંગો છો? વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા, તમે પુષ્પ આપ્યું, મોઢું મીઠું કરાવ્યું, એક્સપેક્ટેશન અપેક્ષાઓ છે કોઈ વિદ્યાર્થીઓ પાસેથી તમને? વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખવાની જ ના હોય. એનું કારણ એવું છે એ આપણા ભવિષ્યના નાગરિક છે, સારા નાગરિક બને એવી આપણે શુભેચ્છા જ આપવાની હોય. અને એક્સેપ્ટેશન રાખવા કરતાં આપણે એમને સારું માર્ગદર્શન આપીને સારો એમનો કેળવણી કરીએ એ વધુ સારું છે. ખૂબ આભાર. સર શું કહેવા માંગો છો? આજે વિદ્યાર્થીઓને તમે પુષ્પ આપ્યું, મોઢું મીઠું કરાવ્યું, પરંતુ રિઝલ્ટ સાથે વાલીઓને લેનદેન હોવી જોઈએ કે પછી જે પણ આવ્યું એ સ્વીકાર કરવો જોઈએ? વાલીઓને તો દરેક વાલીઓની એવી ઈચ્છા હોય કે મારા છોકરો કે છોકરી સારું ભણે, વધારે માર્ક્સ આવે અને ભવિષ્યમાં સારી જગ્યાએ નોકરી કે ધંધો કરે અને સારા પૈસા કમાય, એ બધા વાલીઓને આશા જ હોય છે. પણ એમાં વિદ્યાર્થીઓની જે આગળની તૈયારીઓ હોય છે એનું આમાં પરિણામનું એ બહુ મોટો જવાબદારી ફેક્ટર છે. એટલે વિદ્યાર્થીઓની પાછળ શરૂઆતથી વાલીઓએ થોડું ધ્યાન આપવું જોઈએ. જી બેન શું કહેવા માંગો છો? હું મારા તરફથી દરેક વિદ્યાર્થીના વાલીઓને એવું કહેવા માગું છું કે બાળક ભણે, હોશિયાર હોય, ભણે, આગળ જાય એ બરાબર છે, પણ ઘણીવાર નિષ્ફળતા મળે તો પણ વાલીઓએ એમની સફળતામાં જેમ સાથે રહીએ તેમ નિષ્ફળતામાં પણ સાથે રહેવું જોઈએ અને એમને હિંમત આપવી જોઈએ. કેમ કે દરેક બાળક ભણીને જ આગળ જાય એવું નથી હોતું. બીજા બધા ઘણા એવા કૌશલ્ય છે, ઘણા એવા એ છે કે જેમાં આગળ જઈ શકાય છે. બસ મારે એ જ કહેવું છે. મહત્વની બાબત હતી. દર્શક મિત્રો, આ પ્રમાણે આ જ વાત કદાચ તમામ વાલીઓ સમજી લે તો ઘણું મહત્વનું છે. તો આ વિદ્યાર્થીઓને એક શીખ, વાલીઓને એક શીખ કે જે પણ પરિણામ આવે તેને સ્વીકાર કરવાનું છે. તૈયારી કરી હોય તે જ પ્રમાણે તમારું અહીંયા લેખન કરવાનું છે કે તમારે તમારી તૈયારીનો જે પોઝ આપવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા રિઝલ્ટ સાથે વાલીઓની જે અપેક્ષા હોય છે તે અપેક્ષાઓ ન સંતોષાય ત્યારે નિષ્ફળ ક્યારેક થતા હોય તો તેમની સાથે પણ સફળતાની જેમ જ રહેવાનું છે. એક મુખ્ય સંદેશ છે તમામ વાલીઓએ નોંધપાત્ર છે. આજથી ધોરણ 10 અને 12ની જે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ રહી છે તે વિદ્યાર્થીઓને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે પણ શુભકામનાઓ આપી રહી છે. કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.